આપણે દેશના વિકાસની અને દેશમાં બદલાતી સ્થિતિઓની જ્યારે વાત કરતા હોઈએ, દેશની બહારના દુશ્મનોની ચર્ચા કરતા હોઈએ, ખાલી આંકડો જોઈશું તો પણ આપણને સમજાશે અને આંકડો પણ નહીં જોઈએ ને આસપાસ નજર કરીશું તો પણ સમજાશે કે દેશને સૌથી મોટો ખતરો તો દેશની અંદર ઘૂસેલા માણસોથી ને એક કરપ્ટ માનસિકતા સાથે છે કે જે જનમાનસમાં ઘૂસી ગયું છે. એટલી હદ સુધી ભ્રષ્ટાચાર લોહીમાં ઘૂસી ગયો છે કે માણસોને હવે શરમ નામની વસ્તુ વિશેષ રહી નથી. છોટાઉદેપુરમાં ભારજ નદી આવેલી છે. 29 જુલાઈ 2023માં ત્યાં પુલનો પિલર તૂટ્યો. પુલનો પિલર તૂટ્યો એટલે સ્વાભાવિક રીતે પુલ બંધ કરી દેવો પડ્યો. બંધ કરી દીધો તો જવા માટે એક રસ્તો બનાવવો પડે. 2.5 કરોડ ખર્ચ્યા અને ડાયવર્ઝન બનાવ્યો. ફરીથી 26મી ઓગસ્ટ 2024 સુખી ડેમ ત્યાં આવેલો છે છોટાઉદેપુરમાં, પાણી છોડ્યું અને પછી એ ડાયવર્ઝન છે ત્યાં એ પણ તૂટી ગયો. ફરીથી તૂટી ગયો. 1 વર્ષ પણ પૂરું નહોતું થયું, પણ તોય 1 વર્ષમાં એ તૂટી ગયો ડાયવર્ઝન. 2.5 કરોડ પાણીમાં ગયા. તો ફરીથી 2 મહિના પહેલાં NHAIએ ડાયવર્ઝન બનાવ્યો. પહેલો વરસાદ છે સિઝનનો, ફરીથી ભૂવો પડ્યો ને એ સ્થિતિમાં છે કે ડાયવર્ઝન હવે બંધ કરવો પડ્યો. શરમ નામની કોઈ પણ આ નામનો શબ્દ જો ખરેખર ડિક્શનરીમાં એનું અસ્તિત્વ હોત તો આ સ્થિતિ ન હોત. ચોમાસામાં પૂર આવે, આ બાજુમાં નહેર છે, દિવાલ બનેલી ન હોય, કોઈ બોર્ડ ન મારેલું હોય, ગાડીવાળાને ખબર ન પડે, આખી ઇકો ગાડી તણાઈ જાય, 7 માણસો મરી જાય. આ ઘટના બોટાદના લાઠીદળ ગામની છે. 5 કિલોમીટર દૂર એક પરિવાર સુરધન દાદાનું એક મંદિર છે ત્યાં દર્શન કરવા ગયો, તણાઈ ગયા. એક પરિવારના બધા માણસો મર્યા. એક છોકરો એકલો બચ્યો છે. એની પાસે કોઈ જવાબ નથી. આપણે દરેક આપદાને જોડી દઈએ છીએ ઈશ્વરને કુદરત સાથે ને આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર ઈચ્છાબલી હશે, ઈશ્વરે કર્યું એ ખરું. બધું જ જો ભગવાન કરે છે તો પછી વ્યવસ્થા નામના શબ્દનો કોઈ મતલબ જ નથી. એટલે અંતે બધામાં ઈશ્વર જવાબદાર છે કે માણસને કુબુદ્ધિ પણ એ આપે છે અને સારી બુદ્ધિ પણ એ આપે છે. પણ આપણે એટલા બધા પણ આધ્યાત્મિક કે ઈશ્વરના શરણે રહેવાવાળા નથી આપણે જેટલી વાતો કરીએ છીએ. અને એટલે જ વ્યવસ્થા નામનો શબ્દ જ્યારે અસ્તિત્વમાં છે અને માણસ આટલા વર્ષોથી પ્રણાલીઓ બનાવી રહ્યો છે, એક સંસ્કૃતિ છે જે વર્ષોના વર્ષ કેટલી બધી વાતો ઉમેરાય ત્યારે ઘડાય છે, તો એ સંસ્કૃતિમાં ખૂબ બધું શીખેલો માણસ કરપ્શનને કેમ કલ્ચર બનાવી રહ્યો છે. જ્યારે કરપ્શન કલ્ચર બની જાય ત્યારે આ થાય કે ચોમાસામાં વાવણી લાયક વરસાદ આવે ને ખુશીની વાતો આપણે કરીએ, એના કરતાં વધારે અકસ્માતોની વાતો કરવી પડે. એના કરતાં વધારે વાતો કરવી પડે કે આટલા 1000 કરોડના રસ્તા પાણીમાં ધોવાઈ ગયા. એટલે વરસાદ તો પહેલાંય પડતો હતો, પૂર પહેલાંય આવતું હતું, અસામાન્ય વરસાદ પણ પહેલાં પડતો હતો, રસ્તા આટલા નહોતા ધોવાતા. પહેલાં આટલી ટેકનોલોજી નહોતી, પહેલાં માણસની પાસે આટલી બધી એ બુદ્ધિ નહોતી આવી. એટલે બુદ્ધિ વધારે હતી, ટેકનોલોજીવાળી બુદ્ધિ નહોતી. પણ માણસ આટલો કરપ્ટ તો નહોતો ને આટલો એ સ્વાર્થી નહોતો. ખૂબ બધી તસવીરો આવી છે. 2 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાનની સ્થિતિ આવનારા સમયમાં કેવી રહેવાની છે, કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડી શકે છે, કરીએ એના પર નજર. वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम डे 1 की बात करेंगे तो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग, और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो कच्छ रीजन के लिए, कच्छ डिस्ट्रिक्ट के लिए और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है. और उसके जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है मोरबी, राजकोट और बोटाड, भावनगर, अमरेली, वहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट है. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. અને દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે. લોહીમાં જે આપણને આમ ઘુસાડવામાં આવ્યા છે, ઇન્જેક્શન આપવામાં આવ્યા છે, કરપ્શનને કલ્ચર બનાવવામાં આવ્યું છે, આપણે એમાંથી પણ મુક્ત થવાનો પ્રયત્ન કરીશું તો કદાચ આ દેશને બહુ આગળ લઈ જઈશું. નમસ્કાર.